ભાવનગરથી હત્યાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। ભાવનગર શહેરમાં કપરામાં યુવાનની નિર્મમ હત્યા કરાઈ છે। યુવાનની તીક્ષ્ણ હત્યાના ઘા ઝૂકીને હત્યા કરવામાં આવી છે। તો હત્યાનો મામલો ભાવનગરથી પ્રકાશમાં આવ્યો છે। સામાન્ય બાબતને લઈને થયેલા વિવાદે ખૂનની ઘટના સુધી પહોંચ્યો છે। પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો છે। તો ભાવનગરથી યુવાનની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। હત્યાની પાછળના કારણો જાણવા માટે પણ પોલીસે તપાસ શરૂ કરી છે। તો ભાવનગરથી આ દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે। બીજી હત્યા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઊભા થયા છે। તો શહેરના નાગરિકોમાં પણ ભયનો માહોલ છે। ભાવનગરમાં સતત આ બીજી હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સામાન્ય બાબતને લઈને થયેલા વિવાદે ખૂનની ઘટના સુધી વિવાદ પહોંચ્યો છે, જેમાં યુવકની હત્યા કરવામાં આવી છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગરમાં હત્યાઓની ઘટના વધી રહી છે, લોકોમાં ભયનો માહોલ છે, તો બીજી તરફ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ કથળી હોવાનું જોવા મળ્યું છે। શું કહેશો? જી નવ ચોક્કસ આજે ભાવનગર જિલ્લાના જે ઘોઘા તાલુકાની અંદર જે હત્યાનો ગુનો છે તેના આરોપી જે આજ ઘરતાણે જતા વધુ એક હત્યાની ઘટના છે તે ભાવનગર શહેરના કચરિયાપરા વિસ્તારમાં સામે આવી છે। ભાવનગર શહેરની અંદર જાણે કાયદો અને વ્યવસ્થા થતો હોય તેની જેમ મારકૂટ અને હત્યાના બનાવ છે તે દરરોજ બની રહ્યા છે। જેમાં આજની જે ઘટના છે તેની અંદર સામાન્ય બોલાચાલીમાં બે વ્યક્તિ દ્વારા ગોપાલ બારીયા નામના વ્યક્તિ ઉપર છરી વડે તીક્ષ્ણ હથિયારના ઘા વડે હુમલો કરવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્ત યુવકને જ્યારે સારટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યાં તેમને સરહદપરના ડોક્ટરે મૃત જાહેર કરતા ભાવનગરમાં હત્યાનો બનાવ છે તે બન્યો પામ્યો હતો। ઘટનાને લઈને ડીવાયએસપી સહિતનો સ્થાનિક પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો। ઘટનાને લઈને જે હોસ્પિટલ ખાતે પણ લોકોના ટોળા છે ઉઠ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આમ જનતા પણ એના માહોલ નીચે જતી હોય તેની જેમ ભાવનગરમાં દરરોજ ક્યાંક ને ક્યાંક હત્યાની કોશિશ કે હત્યા કરવાના બનાવ છે તે સામે આવી રહ્યા છે। આમ જોઈએ તો ભાવનગર શહેરની અંદર અસામાજિક તત્વો છે તે ધારદાર હથિયારો સાથે ઘૂમી રહ્યા છે, પરંતુ પોલીસ કાર્યવાહી નથી થતી તેવી આ ઘટનાઓ છે તે સાબિત કરી રહી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં અસામાજિક તત્વો પણ બેફામ બન્યા છે, પરંતુ પોલીસ તંત્ર કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા હત્યાઓના બનાવ વધે છે અને જેને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે। મહેસાણાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। તો મહેસાણા જિલ્લામાં પોલીસ કર્મચારીઓના બદલીના સમાચાર પ્રકાશમાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે। આ બદલીઓને લઈને જે વિગતો મળી રહી છે, તો મહેસાણા જિલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલીઓ કરાઈ છે। અધિકારીઓની બદલી પછી પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે। તો મહેસાણા જિલ્લામાં બદલીનો દોર યથાવત છે। હાલ તો અત્યારે જિલ્લામાં 89 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ છે। આ પહેલા અધિકારીઓની પણ બદલી કરવામાં આવી હતી અને ત્યાર પછી અત્યારે પોલીસ કર્મચારીઓની બદલીના સમાચાર મળ્યા। અમદાવાદના બાવળા નજીક બગોદરા ગામેથી એક હૃદયદ્રવ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક જ પરિવારના 5 સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી અને જીવનનો અંત આણ્યો છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। કે એક પરિવારના 5 માણસો બગોદરામાં ઝેર ગટકાઈને ગુજરી ગયા છે। ઘટનાના બહુ દુઃખદ ઘટના છે। આના કારણ શું છે આ રીતે પોલીસ તપાસ કરી રહ્યા છે, અત્યારે ક્લિયર નથી છે, તો તપાસ કરી રહ્યા છે। તપાસ દરમિયાન જે કારણ આવશે તમને ખબર પડશે। અમદાવાદના હેબતપુર ગામ પાસે વૃક્ષ પરથી અજાણ્યા યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। અને બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે। બીજી તરફ અમદાવાદમાં પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાંથી દારૂની મહેફિલ માણતા 5 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે। તો જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઈ ટાવરમાં દારૂ પાર્ટી ચાલી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી
અને તે પછી વસ્ત્રાપુર પોલીસે દરોડા પાડ્યા હતા, જ્યાં બંધ ફ્લેટમાંથી 3 યુવતીઓ અને 2 યુવકો દારૂ પીતા ઝડપાયા છે. પોલીસે દારૂની બોટલો, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ પણ હાથ ધરી છે. જામનગર એલસીબી પોલીસે ફલ્લા ગામના ડેમ પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી 520 બોટલ વિદેશી દારૂ, એક મોબાઈલ ફોન અને બલેનો કાર મળીને કુલ ₹7,18,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. મહેસાણાના વિજાપુરમાં વસાઈ ગામે વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ હતી. શેઠ જીએસ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં બબાલ સર્જાઈ હતી. આ સ્કૂલમાં દોડતા પગ અડી જવાથી કાયદાના સંઘર્ષમાં આવેલા 2 વિદ્યાર્થીઓએ માર માર્યો હતો. 2 વિદ્યાર્થીઓએ સાથી વિદ્યાર્થીને ધોકા વડે માર માર્યો. આ સાથે જ 2 બાળ કિશોરીને પણ સાથે અન્ય 2 લોકો પણ સામેલ છે. ત્યારે માર મારવાના કેસમાં 2 વિદ્યાર્થીઓ સહિતના 4 સામે ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે વસાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢના માંગરોળમાં ઓછી વિસ્તારમાં પુલ અતિ જર્જરિત હાલતમાં છે. માંગરોળમાં ઓછી વિસ્તારમાં જૂનો રાજાશાહી રસ્તો માળિયાહાટીના સુધીનો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી નોળી નદીનો પુલ બિસ્માર હાલતમાં હોવાથી લોકોને ભારે હાલાકી પડે છે, જેથી નવો પુલ બનાવવા માટે સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી છે. જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ લોકોએ ચીમકી આપી છે. અને અત્યારે અમારો રસ્તો બહુ જંજીર થઈ ગયો છે અને બંદરથી માળિયા જોડતો રસ્તો છે, રાજ રસ્તો છે. અને અત્યારે અમારે અહીંથી ગાડીઓ અત્યારે મોટા બળદગાડા અથવા તમને કોઈ જાનવર લઈને નીકળે છે, અત્યારે નીકળાય એવી કોઈ પરિસ્થિતિ નથી. આગળ એ બધું ધોવાઈ ગયું છે અને પુલમાં ગાબડા પડી ગયા છે, એટલે પાણી નીકળે છે. આવી અમારી માંગ છે કે વહેલામાં વહેલા તકે આ અમારું કામ પૂર્ણ થાય એવી અમારી માંગ છે. તે રસ્તો જૂનો જમાનાનો છે અને આ રસ્તો બંદરથી માળિયાને જોડતો રસ્તો છે. તેમાં વચ્ચે આવતો આ પુલિયું છે, જેમાં આજે ખીલા દેખાય છે. આ 15 વર્ષ કે 12 વર્ષ પહેલાં બનેલું પુલિયું છે, જેમાં ખીલા દેખાય છે, જેમાં 4 વ્હીલ ચાલી શકે એમ નથી, મોટરસાઇકલો ચાલી શકે એમ નથી. અને અહીં બગીચાઓ આવ્યા છે નાળિયેરીના, તમામ માણસોને તકલીફ પડે છે. અમદાવાદમાં નરોડાથી દહેગામને જોડતો બ્રિજ પણ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે, તો કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામું બહાર પાડીને ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ ટ્રક અને તેમજ ડમ્પર ચાલકો પણ આ જાહેરનામાની સૂચનાનું સરેઆમ ઉલ્લંઘન કરે છે. બ્રિજની ગંભીર હાલત વિશે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. નરોડાથી ડેગામ જતો જે બ્રિજ જે છે તે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો. મંતવ્ય ન્યૂઝે આ બ્રિજ જર્જરિત હાલતમાં છે તેવો અહેવાલ જે છે તે બતાવ્યો હતો. જો કે ઘણા સમય પહેલાં કલેક્ટર દ્વારા અહીંયા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ આ જાહેરનામું જે છે તેનું ઉલ્લંઘન થતું હતું. આપ જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે ભારે વાહનો પ્રતિબંધિત વિસ્તાર છે, એટલે કે અહીંયાથી ભારે વાહનોએ પ્રવેશ કરવો નહીં, આવું જાહેરનામું બહાર પાડ્યું હતું. તેમ છતાં પણ ઘણા બધા ભારે વાહનો જે છે તે આ બ્રિજ ઉપરથી પસાર થતા હતા, પરંતુ મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને ત્યારબાદ જે છે તે કલેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે અહીંયા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે નરોડાથી જે ડેગામ જવાનો આ જે બ્રિજ છે ત્યાં અત્યારે હાલ માત્ર કહી શકાય કે 2 વ્હીલર અને 4 વ્હીલર જે છે તેની જ એન્ટ્રી છે. આ સિવાયના જે ટ્રક જેવા ભારે ભરકમ વાહનો હતા તેમને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ત્યારે નરોડા તરફ જવા માટે થઈને સ્પેશિયલી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, ખાસ બેરિકેડ પણ કરવામાં આવ્યું છે અને આ જ જગ્યા ઉપર અત્યારે હાલ પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ પોલીસનો બંદોબસ્ત એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે પોલીસ દ્વારા અત્યારે હાલ સ્પેશિયલ એક ડ્રાઈવ ચાલી રહી છે. 30મી તારીખ સુધીમાં જેટલા પણ નંબર પ્લેટ વગરના વાહનો હોય તેઓને પકડવાની કામગીરી કરવામાં આવી છે. આ સાથે જે લોકોની કાળા કાચવાળી ગાડીઓ હોય, બ્લેક ફિલ્મવાળી ગાડીઓ, તેને પણ અત્યારે હાલ પકડવામાં આવી રહી છે. સ્પેશિયલ ડ્રાઈવના અંતર્ગત અત્યારે હાલ પોલીસ જે છે તે અહીંયાથી પસાર થતા
તમામ જે વાહનો છે તેનું સઘન ચેકિંગ પણ કરી રહી છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આ પુલ ખૂબ જ સાંકડો છે અને જોખમી છે, એટલે અહીંયાથી જેટલા પણ વાહનો પસાર થતા હોય તે લોકોએ સાવચેતીપૂર્વક પસાર થવું તેના માટેના અહીંયા બોર્ડ પણ લાગેલા છે। ત્યારે મંતવ્ય ન્યૂઝે આ પુલ જે છે તે જર્જરિત હાલતમાં છે તેવો અહેવાલ જે છે તે પ્રસારિત કર્યો હતો, ને આ અહેવાલ પ્રસારિત કર્યા બાદ આ જે પુલ છે ત્યાં ગાડીથી ભારે ભરખમ વાહનો હોય તેને પ્રતિબંધિત કરવામાં આવ્યા, અને અહીંયા અત્યારે હાલ આપ જોઈ શકો છો તે પ્રમાણેના જે બેરિકેટિંગ પણ લગાવવામાં આવ્યા છે અને ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે। જે લોકોને જે ડેગામથી નરોડા તરફ જવું હોય તે લોકો માટે થઈને સ્પેશિયલી અત્યારે હાલ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, એટલા માટે થઈને કે હવે આ જે બ્રિજ છે તેનું જ્યાં સુધી સમારકામ કરવામાં નહીં આવે ત્યાં સુધી અત્યારે હાલ જેટલા પણ વાહન ચાલકો અહીંયાથી પસાર થશે તે લોકો આ ડાયવર્ઝનનો ઉપયોગ કરી શકશે। કેમેરા પર્સન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં નરોડાથી દહેગામને જોડતો બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે, તો મંતવ્ય ન્યૂઝનો અહેવાલ પ્રસારિત કર્યા પછી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અહીંયા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો। હવે દહેગામથી નરોડા જવા માટે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે ડાયવર્ઝનવાળો રસ્તો પણ ખૂબ જ ખરાબ હાલતમાં છે અને જેના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે। આ રસ્તાની એક બાજુ કપચી અને ખાડા હોવાથી અહીંયા દરરોજના 4 થી 5 લોકોના વાહન પલટી ખાઈ જાય છે। મંતવ્ય ન્યૂઝની નજર સમક્ષ એક કાકા આ ખરાબ રસ્તાનો ભોગ બન્યા। ખરાબ કપચીવાળા રસ્તાના કારણે થઈને તેમને એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું। ત્યારે સવાલ એ થાય છે કે શું અહેવાલ પ્રસારિત કરવામાં આવે ત્યારબાદ જ તંત્ર જાગે છે? શા માટે થઈને પ્રજાને થતી મુશ્કેલીઓ સામે તંત્ર આંખ આડા કાન કરે છે? અનેક સવાલ ઊભા થાય છે। અને રિપેરિંગ કામ કરવાનું ચાલુ કરો તો કોઈ હેરાનગતિ ના થાય અને અકસ્માત થાય નહીં કોઈ। તમારી જોડે હાલ શું બનાવ્યું? અત્યારે આ સ્લીપ ખાઈ ગયું, આ કાળામાં આવી જાય રસ્તો કેટલા સમયથી આવી હાલતમાં છે? એ તો કેટલા ટાઈમથી ખરાબ છે। આપણે તોથી બંધ કર્યું છે ને પુલ, તોથી તો બધા હેરાનથી જાય, આ બધા કાળા ખચ્ચમ પડીને જતો। ડાયવર્ઝન વાળો રસ્તો બહુ એટલે બહુ જ ખરાબ છે। અત્યારે હાલ તમારા સામે જ છે કે દાદા અહીંયાથી નીકળ્યા અને સ્લીપ ખાઈ ગયા, એમના જ થોડી ઈજા જેવું પહોંચ્યું છે। એટલે મારે તો તંત્રને એટલું જ કહેવું છે કે બને તેટલું શક્ય અને જલ્દી કરાવો। નરોડાથી ડેગામ જતો બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે। જો કે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરાયા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પરંતુ જે જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે કેનાલની બાજુવાળો આ જે રસ્તો છે જ્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, આ રસ્તો પણ ખૂબ જ ખરાબ હાલતમાં છે અને રોજના હજારો વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે ને તેઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે રોડની એક બાજુનો રસ્તો સારો છે અને બીજી બાજુ આપ નજર નાખો તો જોઈ શકો છો કે ખાડા તમને જોવા મળી રહ્યા છે। આ સાથે જ જે કોન્ક્રીટ કહી શકાય, કપચી કહી શકાય તે પણ જોવા મળી રહી છે। ઠેર ઠેર આખો જે રસ્તો છે તે આ પ્રમાણેનો રસ્તો છે, જેના કારણે થઈને વાહન ચાલકો જે છે તે હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝની સમક્ષ જ એક દાદા જે છે તે આ રસ્તા ઉપર પડી ગયા અને આ એ જ રસ્તો છે જ્યાં તેમનું એક્સિડન્ટ થયું। આપ જોઈ શકો છો કે અત્યારે હાલ ટ્રાફિકના દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે, કારણ કે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એટલા માટે થઈને અહીંયા એક બાજુનો રસ્તો સારો છે, પરંતુ બાજુમાં જ આપ જોઈ શકો છો કે ઠેર ઠેર ખાડા તમને જોવા મળી રહ્યા છે। માટી એનું પ્રમાણ પણ આપ જોઈ શકો છો અને કાદવ કીચડવાળો રસ્તો હોવાના કારણે થઈને વાહન ચાલકો જે છે તે એક જ બાજુથી જઈ રહ્યા છે। ત્યારે આખો રસ્તો ખરાબ હોવાના કારણે થઈને અહીંના જેટલા પણ વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેઓ હાલાકી ભોગવી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ સતત અહીંયાથી પસાર થતા તમામ વાહન ચાલકો છે તેમની સાથે જ્યારે વાતચીત કરી ત્યારે એવું જાણવા મળ્યું કે ડાયવર્ઝન આપેલો આ જે રસ્તો છે તે ખૂબ જ ખરાબ હાલતમાં છે, એટલા માટે થઈને લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। મોટાભાઈ શું કહેશો? ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પરંતુ આ રસ્તો પણ ખરાબ છે। બહુ જ અને બહુ જ તકલીફ પડે છે। 2 કિલોમીટર ફરવા જવાનું, રોદા લેવાના। તંત્રને કંઈ કહેવું છે તમારે? તંત્રને તો અત્યારે તો કાંઈ નથી કહેવું, પણ હવે આંગળીનું નિશાન ફેરવે। ચોક્કસથી તો આ અત્યારે હાલ વાહન ચાલકો જે છે તે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે આ ડાયવર્ઝનના કારણે થઈને અત્યારે હાલ ટ્રાફિક પણ જોવા મળી રહ્યો છે અને વાહન ચાલકો જે છે તે સતત હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો રિક્ષા ચાલક છે એમને પણ આપણે વાત કરીશું। મોટાભાઈ બહુ હેરાન થાય, કેટલી હેરાનગતિ ડાયવર્ઝનના કારણે? બહુ હેરાનગતિ થાય। પેસેન્જર ભાડું અમારે 10 રૂપિયા વધારવું પડે। ડાયવર્ઝન તમારી સલામતી માટે આપ્યું છે પરંતુ રસ્તો ખરાબ છે, શું કેવું? બહુ ખરાબ થાય તો બેસી જવાનો, વરસાદ સારો પડવા દે તો બેસી જવાનો।
ચોક્કસથી તો વાહન ચાલકો પણ એવું કહી રહ્યા છે કે જો હજુ થોડો એવો વરસાદ પડશે તો આ રસ્તો જે છે તે પણ બેસી જશે. તો તંત્રને મંતવ્ય ન્યૂઝ દ્વારા એક જ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ જે ડાયવર્ઝનવાળો રસ્તો જે છે તેનું પણ સમારકામ કરાવવામાં આવે, જેના કારણે થઈને વાહન ચાલકો જે છે તે લોકોની મુશ્કેલીઓ જે છે તે થોડીક હળવી થઈ શકે. કેમેરા પર્સન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી તંત્ર હરકતમાં આવતા મિની નદી ઉપરનો બ્રિજ પણ તમામ વાહનો માટે બંધ કરાયો છે અને જેથી નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં જવા માટે વૈકલ્પિક માર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જોકે તંત્ર શહેરના અન્ય જૂના બ્રિજોની પણ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતા બ્રિજોની તાત્કાલિક ચકાસણી પણ કરવામાં આવી રહી છે. ખરેખર જે આ બ્રિજ બંધ કરી દીધો છે તે બહુ ખોટું છે અત્યારે, કારણ કે કોઈ દર્દીને જવું હોય તો રિક્ષા કે એમ્બ્યુલન્સ જાય એવો રસ્તો રાખ્યો હોત તો સારું હતું, કે વ્હીકલ ટુ વ્હીલર બી જઈ શકે એમ કમસે કમ. પેલી બાજુ ફાટક બહુ ત્રાસ છે, દોઢ કલાક સુધી ફાટક તો ખુલતો નથી. અણગઢવાળો રસ્તો એટલો બીજો બિસ્માર હાલતમાં છે તે દર્દી બી જઈ શકે એમ ત્યાં નથી. તો અમારી એટલી વિનંતી છે કે ખાલી ટુ વ્હીલર કે રિક્ષા જઈ શકે એવું કંઈક આયોજન કરે તો સારું છે. કચ્છના ભચાઉમાં જૂના કટારિયાથી લાકડિયાનો રોડ પણ જર્જરિત હાલતમાં છે અને ત્યારે જૂના કટારિયાથી લાકડિયાનો નવો રોડ સામાન્ય વરસાદમાં પણ તૂટી ગયો હતો. વરસાદ પડવાથી માર્ગમાં મસમોટા ખાડાઓ પડે છે અને ત્યારે નવો રોડ 3 મહિનામાં જ તૂટી જવાથી વાહન ચાલકો હેરાન પરેશાન છે. એજન્સી પાસેથી ફરીથી રોડ બનાવવા માટે લોકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લાના નાગલપુરમાં જમીન પર વાદળો જેવા ફીણના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખારી નદીના કોઝવે ઉપર કેમિકલ છોડાતા નદીનું પાણી કાળું થઈ ગયું હતું. જોકે વરસાદની આડમાં દર ચોમાસામાં કેમિકલ છોડાતું હોવાની આશંકાઓ વ્યક્ત કરાય છે. તેમજ ખારી નદીના પાણીમાં દર ચોમાસામાં ફીણ થતા જોવા મળતા હોય છે. મહેસાણા ખારી નદીમાં હાલ કેમિકલ યુક્ત પાણી છોડાઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે અને હાલ જે પાણી છે તે કાળું છે અને તેના કારણે હાલ સંપૂર્ણ જે ચાદર કહેવાય કે ફીણની ચાદર ચડી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે હાલ. અને નદીમાં અને જે ખારી નદીમાં જે પાણી પણ આવી રહ્યું છે તે કાળું વહેતું જોવા મળી રહ્યું છે અને મહેસાણા શહેરની મધ્યમાંથી નીકળતી આ ખારી નદીમાં કેમિકલ માફિયા પાણી છોડી રહ્યો હોય તેવું કેમિકલ યુક્ત પાણી હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે અને જે સમગ્ર નદીનું પાણી છે કાળા કલરનું થઈ ગયું છે અને નદી માં જે પાણી કેમિકલ જોવા મળી રહ્યું હોય તે પ્રકારનું હાલ દેખાઈ રહ્યું અને તેના કારણે હાલ જે ચાદર દેખાઈ રહી છે, જેમ શિમલામાં ફરતા હોય તે રીતની ચાદર હાલ દેખાઈ રહી છે નદીમાં. હવે આ તંત્ર ક્યારે જાગશે તે એક પણ મોટો સવાલ છે હાલમાં. તો અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા. વડોદરા જિલ્લાના સાવલીમાં વેમાલી ગામે ગંદા પાણીની સમસ્યા જોવા મળી છે અને ત્યારે વેમાલી ગામે ગંદા પાણીની સમસ્યાને લઈને ગ્રામજનો પણ આંદોલન પર ઉતરી આવ્યા છે. આ પાણી મુદ્દે આંદોલન કરવા બેઠેલા લખન દરબારની મંજુસર પોલીસે ધરપકડ કરી. પરમિશન વગર આંદોલન પર બેસવા મુદ્દે ધરપકડ કરાઈ છે. ફરી એકવાર મંજુસર પોલીસે આજે સામાજિક આગેવાન લખનભાઈ દરબાર એટલે એલડી એમને મંજુસર પોલીસે ધરપકડ કરી. સીધા એમની સાથે જ વાત કરીશું. શું કહેવા માંગો? લખનભાઈ, મંજુસર પોલીસે તમારી ધરપકડ કરી, શા માટે? મારી ધરપકડ કરવામાં આવી કારણ કે હું વેમાલી ગામના લોકોને શુદ્ધ પાણી નતું મળતું તો એની પર મેં અવાજ ઉઠાવ્યો. વેમાલી ગામના લોકોને સારા રોડ રસ્તા નતા મળતા એની માટે અવાજ ઉઠાવ્યો. વેમાલી ગામના લોકોને ગટરની સુવિધા બરાબર નથી મળતી એટલા માટે મેં અવાજ ઉઠાવ્યો. આજે ઉપવાસ આંદોલનની જાહેરાત કરી હતી. ઉપવાસમાં બેઠા એના 5 મિનિટ થઈને પોલીસે ધરપકડ કરી છે. આ બધી રાજકીય ધરપકડો હોય, પોલીસને હાથો બનાવીને જે અમારી ધરપકડ કરી છે ખૂબ જ દુઃખદ છે. કારણ કે આ રાજકીય લોકોએ અધિકારીઓ બી સમજવું પડશે કે મને પકડવાથી કશું નહીં થાય. ખરેખર જો પકડવા હોય તો દારૂના બુટલેગરોને પકડો, ખરેખર જો પકડવા હોય તો લુખાઓ, ગુંડાઓને, એવા લોકોને પકડો, માફિયાઓને પકડો. અમે તો લોકો માટે લડનારા માણસ છે. અમે કોઈથી ડર્યા નથી, ડરવા નથી. આજે ધરપકડ થઈ, ભવિષ્યમાં પણ થશે તો કોઈ વાંધો નથી. મેં 10 વાર બોલ્યો છું કે ઘણા લોકોને એવી ઈચ્છા છે કે લખન દરબારને જેલમાં ક્યારે નાખીએ, તો કઈ વાંધો નથી. એમની બી ઈચ્છા, એમને ઈચ્છા છે તો એમની ઈચ્છા હું જેલમાં જવાથી પૂરી નહીં થાય. લોકોની માટે બોલવું પડશે, લોકોના પ્રાણ પ્રશ્નો શું છે બોલવું પડશે. આજે વેમાલી ગામના લોકો જે જીવન જીવી રહ્યા છે એકદમ દુઃખદ જીવન જીવી રહ્યા છે. વેમાલી ગામના આગેવાનો પણ જોઈ રહ્યા છો, સૌ લોકો હેરાન પરેશાન હતા. એની માટે આજે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન હતું. પરંતુ દુઃખદ છે, લોકશાહીનું સદંતરપણે ખૂણ છે ને લોકશાહી નહીં પરંતુ લોકશાહી છે. ચોક્કસ મંજુસર પોલીસે તમારી ધરપકડ કરી અને જે કાર્યવાહી કરી છે તેના બારામાં શું કહ્યું?
એ કાર્યવાહી કરી છે અને એમને એમના રીતે કાર્યવાહી કરી છે અને અત્યારે એમને એ કર્યા છે. કોઈ પણ પ્રકારનો કેસ નથી કર્યો એવું એમનું કહેવું છે. પરંતુ મૂળ બાબત એક જ છે કે જ્યારે કોઈ બી અવાજ ઉઠાય તો અવાજ કેમ નથી ઉઠાવતા? અમે કોઈનું મર્ડર કે કોઈનું લૂંટફાટ કરવા નથી ઉભા થયા. અમે તો લોકોને ન્યાય આપવાની વાત કરીએ, છતાંય આવું કરવામાં આવે યોગ્ય નથી, દુઃખદ છે. આની સામે પણ અવાજ ઉઠાય. ચોક્કસ લખનભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે વેમાલી ગામના જે પ્રશ્નો છે, ગટરને લઈને સુવિધા હોય કે પાણીના પીવાની જે સમસ્યા તેને લઈને એમણે અવાજ ઉઠાવ્યો. એમનો અવાજ દબાવવા માટે મંજુસર પોલીસને હાથો બનાવ્યો. મંજુસર પોલીસ દ્વારા લખનભાઈની ધરપકડ કરી અને અત્યારે છોડી મૂક્યા. આગળ જોવાનું થયું કે આ વિષય પર લખનભાઈ આગળ શું પ્રતિક્રિયા આપે છે અને રાજકીય કેટલું ગરમાય. અંકિત પરમાર, મંતવ્ય ન્યૂઝ, સાવલી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં જ 31 સ્મશાનોનું આઉટસોર્સિંગથી સંચાલન કરવાનો ઠરાવ કર્યા પછી તેનો અમલ શરૂ કરાવ્યો છે અને જે સામે વિરોધ થતાં ઠરાવ અમલ રદ કરવા માટે રજૂઆત પણ થઈ છે. તો મ્યુનિસિપલ કમિશનરને આ અંગે રજૂઆત કરનાર મંચલપુરના ધારાસભ્યએ કહ્યું છે કે શહેરની કેટલીક સંસ્થાઓ એ શહેરના સ્મશાનોનું વર્ષોથી સારી રીતે તેઓના સ્વખર્ચે વહીવટ કરતી આવી છે. હવે આ વહીવટ કોર્પોરેશને નિયુક્ત કરેલા ઇજારદાર દ્વારા કરવામાં આવશે, પણ ખર્ચ વડોદરા કોર્પોરેશન ભોગવશે. ત્યારે ઠરાવ રદ કરવા માટે માંચલપુર ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. રાજકોટમાં ધોરાજીના પાટણવાવ ખાતે અદ્ભુત નજારો જામ્યો છે. પાટણવાવ ખાતે આવેલ ઓસમ પર્વત પર અદ્ભુત નજારો જોવા મળ્યો છે. આ સાથે જ ગત રોજના ભારે વરસાદથી ડુંગર પરથી ધોધ સક્રિય થયા હતા. ઓસમ પર્વત પર ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે કે જ્યાં પર્વત પર માતૃ માતાજીનું મંદિર પણ આવેલું છે. તો ટપકેશ્વર ધોધ તેમજ ધોબીપાટ ધોધનો અદ્ભુત નજારો સામે આવ્યો છે. કુદરતી સૌંદર્યની વચ્ચે ધોધ વહેતા અદ્ભુત નજારો દેખાયો હતો. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ત્રાકુડા ગામે જમીન કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પૂર્વ તલાટી મંત્રી દ્વારા જમીન કૌભાંડ કરવામાં આવ્યું હતું અને ત્યારે વર્તમાન તલાટી દ્વારા ફરિયાદ દાખલ કરાઈ છે. પૂર્વ તલાટીએ હોદ્દાનો દુરુપયોગ કરીને જમીન વેચી નાખી હતી. તો ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ત્યાર પછી પોલીસે પૂર્વ તલાટીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ પૂછપરછ પણ હાથ ધરી હતી. જૂનાગઢ શહેરના કેશોદમાં સોંદરડા ગામમાં પંચાયતની ચૂંટણીને લઈને મારામારીનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સામાપક્ષી પ્રચાર કરતા માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં કનકસિંહ રાયજાદાએ રિધમ નામના યુવાનને મારતા રિધમે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર અને જૂનાગઢમાં બિયારણમાં ભેળસેળનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ બંને પંથકમાં બિયારણમાં ભેળસેળ થતું જોવા મળી રહ્યું છે. તો ખેડૂતોનું બિયારણ બારોબાર વેચાઈ રહ્યાના ગંભીર આક્ષેપ થયા છે. આ તમામ મુદ્દાઓને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે નકલી બિયારણનો મુદ્દો મારા ધ્યાનમાં નથી આવ્યો. બીજી વાત એ કે બિયારણ છે હમણાં જુનાગઢ અને ભાવનગર જે હતું ત્યાં ડુપ્લિકેટ બિયારણ છે ને જે જુનાગઢનું બિયારણ છે તે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવ્યું હતું. છેવાડાના ખેડૂત છે તેના આગળ બિયારણ પહોંચતું નથી સાહેબ. મોટાભાગની વાવણીનું કાર્ય પૂરું થઈ ગયું છે અને બિયારણ સંબંધિત પ્રશ્ન હજી મારી પાસે આવ્યો નથી. રાજકોટના જેતપુર તાલુકામાં પ્રેમગઢ ગામના 30 ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે વચ્ચે આવતો બેઠી ધાબીનો પુલ એક ગયા વર્ષ ચોમાસામાં તૂટી જવાથી મુશ્કેલી પડી રહી છે. તો ખેડૂતો પોતાના ખેતરમાં ટ્રેક્ટર, બળદગાડું અને અન્ય ખેતીલક્ષી સાધનો લઈને જઈ શકતા પણ નહોતા. ત્યારે ખેડૂતોએ ગયા વર્ષે તાલુકા વિકાસ અધિકારીને પત્ર પણ લખ્યો, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. ત્યારે ખેડૂતોએ બેઠી ધાબીના પુલને નવો બનાવવા માટે નક્કી કરી પોતે ખર્ચ ઉપાડી નવો પુલ બનાવી અને પોતાની મુશ્કેલી દૂર કરી હતી. રજૂઆત કરી, કઈ પરિણામ આવ્યું ને એટલે અમે પછી 4 મહિના ખૈમા અને પછી ખેડૂતો બધા ભેગા થયા અને નક્કી કર્યું કે આપણે હવે જે વાડિયા જવાનો રસ્તો છે આમાં આપણે જાશું કેમ? કોઈ મજૂર પણ આવવા તૈયાર નહોતા અને આની ઉપર એટલું પાણી હતું, એવડા ખાડા હતા. પછી અમે સ્વયં બધા ભેગા થઈ અને આ ખેડૂએ આજે રસ્તો બનાવ્યો. આપણે જોવો છો 3500 ફૂટનું કામ છે અને અમે 35 ખેડૂત છે એટલે બધા ખેડૂતોએ 600 રૂપિયા નાખી અને આ 1.5 લાખના ખર્ચે અમે આ પુલ બનાવ્યો. આ રસ્તો અમારો સદંતર બંધ થઈ ગયો હતો જે વરસાદના હોનારતમાં. તો બધા ખેડૂતોએ નક્કી કર્યું કે હવે શું કરવું. સરકારમાં રજૂઆત કરવા છતાં આની કાંઈ જવાબ મળેલો નહોતો.
તો બધા ખેડૂતે પોતાની ધનરાશિથી અમે નક્કી કર્યું કે આપણે બધા સાથે મળી અને પૈસા પોતાની ધનરાશિથી અમે આ કામ કરીએ. જે 3500 ફૂટનું સ્લેબનું કામ જાત મહેનત કર્યું, 8 દિવસની બધાની શ્રમ ભક્તિ અને 200 થેલી સિમેન્ટ કોન્ક્રીટ રેતીથી એટલું બધું મજબૂત બનાવ્યું છે કે કદાચ ગમે તેટલો વરસાદ અને ગમે તેવો ઉનાળો થાય પણ આ પુલને કાંઈ ન થાય એવા અમારા દરેક ખેડૂતનો રિવ્યુ છે. સુરતમાં પાટીદાર યુવતીએ આત્મહત્યા કરી હતી અને તેને લઈને ઉમિયાધામના પ્રમુખ જીરામ બાપા પટેલનું નિવેદન સામે આવ્યું છે. આ ઘટના દેશ માટે કલંકરૂપ છે. સરકારને ઘટના અંગે કડકથી કડક પગલાં લેવાની માંગ કરી છે. કોઈ પણ સમાજની દીકરી હોય આ ઘટના ચિંતાજનક છે. દરેક સમાજે આવી ઘટનાઓ અંગે રજૂઆતો પણ કરવી જોઈએ. આ મુદ્દો આ દેશ માટે કલંક છે. ખરેખર સરકારને આના ઉપર કડકથી કડક પગલાં લેવા જોઈએ. કોઈ પણ સમાજની દીકરી હોય, કોઈ પણ સમાજનો મુદ્દો હોય, દીકરીઓ ઉપર જે કાંઈ અત્યાચાર થાય છે, દીકરીઓ ઉપર જે કાંઈ આ બનાવો બને છે એ ખરેખર ઘાતક છે. દરેક સમાજને આમાં આગળ આવી અને આના માટે વધારેમાં વધારે જોરદાર રજૂઆત કરવી જોઈએ. સરકારને પણ આમાં એકદમ કડક પગલાં લેવા જોઈએ અને જે કાંઈ ગુનેગાર હોય એને કડકમાં કડક સજા થવી જોઈએ. સુરેન્દ્રનગરમાં લખતર ધોવાણ હાઈવે ઉપરથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં રોડ પર ભૂવો પડવાથી ટ્રક એક સાઈડ નમી જવાથી ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ ઝુમર ગામના ગ્રામજનોને થવાથી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત ડ્રાઈવરને ટ્રકની બહાર કાઢ્યો હતો. ઈજાગ્રસ્ત ડ્રાઈવરને હાલ તો લખતર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો છે. મેટ્રોઇડ 10 માં હાલ આટલું જ. પડે અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.